નમસ્તે મિત્રો, આજે વિડીયોમાં સ્વાગત છે તમારું બધાનું. અને જો આપણે યશસ્વીને હવે ધીરે ધીરે સવારી માટે ટ્રેન કરીએ છીએ, ત્યારે એક આદત બધા અશ્વને હોવી જરૂરી છે. જેમાંની આ એક અનોખી આદત, લગામ થોડીક આપણે ઢીલી છે અને પૂંછડિયું આજે માર્યું છે, પૂંછડિયું ચેરબંધ લગાવેલો છે. જે બંને ઘટના પહેલી વખત છે, જેથી કરી તમે જુઓ છો ઠાઠું થોડુંક દબાવીને હાલે છે. તો એ સ્વાભાવિક વાત છે, એમને ખબર નથી પણ એની હારે કંઈક ઘટના બની છે. તો આપણે સામાન્ય કેવી ટેવ હોય કે જ્યારે ચડાવ કરવાનો સમય થાય ત્યારે જ આપણે આ બધી ઘટના કરતા હોય અને પછી અશ્વ બગડે છે. તો એક ઉંમર થાય ત્યારથી આપણે એમને આ ટેવ દેવી જોઈએ. તો એમાંની આપણી આ શરૂઆત છે. બસ બેટો, શાબાશ, ચાલો ચાલો બેટા, ટ્રટ, શાબાશ, વેરી ગુડ. તો જુઓ, હજી આ દિશાની અંદર પણ જોયું આખી આમ ઉકળ મુકળ થઈ જાય. એનું કારણ એ છે કે એને ખબર નથી, મેં ખાલી અહીંયા ટેકાવેલું છે, જેથી કરી જો કોઈ અનાયાસ કાળે કોઈ ઘટના બને તો આપણે તરત એને છોડી શકીએ. હવે ધીરે ધીરે આપણે એને આખા સામાનમાં લેશું. હજી વાર છે. સંક્રાંત ઉપર આપણે થોડીક ચડાવ કરવાની ગણતરી છે, જ્યારે એમની ઉંમર 32 મહિનાની આસપાસ હશે. ટ્રોટ બેટા, ટ્રોટ, ચાલો, વેરી ગુડ, એકદમ ધીમે ચાલો. ये बात, शाबाश, वेरी गुड. ચાલો ધીમે ધીમે, હાવ ધીમે ધીમે ચાલો બેટા, વેરી ગુડ. ચાલો ચાલો, દૂર દૂર, થોડાક દૂર હાલો, દિવાલ સાઈડ. આઈ એમ દૂર હાલજે. લે, ગમે ત્યારે લીવર લાગી જાય છે માંડી કે થોડીક વાર, કારણ કે આ વરસાદમાં હમણાં થોડોક વધારે આરામ હતો ને આરામ પછી આ કસરત દેવી જરૂરી છે, જેથી કરી આપણે જ્યારે સવારીનો સમય આવે ત્યારે એને કોઈ વિશેષ વાંધો ન આવે. તો જો મિત્રો, હવે થોડીક ટાઈટ લગામની અંદર છે, જેથી કરી જો મોઢાથી જોર પૂરેપૂરું કરે છે કે આગળ આવે, આ તે આવે. એટલે આપણે એક લગામના ઝાટકાની બહુ ટેવ હોય છે. હવે કુદરતી રીતે એના વાસા ફાટી જાય, જો કે કુદરતી તો ન ફાટે, આપણે ફાટતા જ હોય. પણ જ્યારે એ તકલીફ ન થવા દેવી હોય ત્યારે પહેલેથી લગામની આ કસરત હોવી જરૂરી. ટ્રોટ બેટા, વેરી ગુડ. ચાલો 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 ચાલો, થોડીક ઝડપ રાખો ટ્રોટમાં. ચલાય ઝડપ. હા, એ બાત, ચલો, વેરી ગુડ. ચાલ 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 ચાલ, ચાલો ટ્રોટમાં ઝડપ. તો જો મિત્રો, બંને સર્કલની અંદર અશ્વને ચલાવવો જરૂરી છે. જે મેં આખું એનું ગણિત તમને કીધું હતું કે ચારેય પગ ઉપર સરખો વજન આવવો જોઈએ. અને એમાં અત્યારે થોડો ગારો છે એટલે તો થોડોક લોડ પડે. અને એમાં જો આ રીતે ચાલ ચાલે છે, છાતીનો ભાગ, પુઠ્ઠાનો ભાગ, લગામ આપણે થોડીક ટાઈટ રાખેલી છે, ગરદન ચાલવાની એક અનોખી પ્રેક્ટિસ પડે. અને આ ચાલ ચલાવી એમના માટે ખૂબ હિતાવહ છે. પછી તો કેન્ટરમાં તો એને મજા જ આવવાની છે. ઓલા દિશાની કેન્ટર તમે જોઈ. ચાલો ચાલો બેટા, ઝડપ. ચાલો કેન્ટર. જોયું, જોર તો એટલું છે કે વાત ન પૂછો. બસ ટ્રોટ બેટો, સીધું લીવર જ લાગે. ચાલે, સરસ. આ પાવર અશ્વને લગામ ચડાવ્યા પછી હોવો જોઈએ. આમ તો ઘણા બધા પાવર હોતા હોય છે ઘોડામાં, ખોટા ખીલે. ધીમે ધીમે બેટા, હાવ ધીમે ધીમે ચાલો.
ઉતાવળ નથી કરવાની. એ બાત, ચાલો શાબાશ, ચાલો 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 ચાલો. ખૂબ સવારી અથવા તો દોડ્યા પછી આરોટાની ટેવ આ રીતે પણ તમે પાડી શકો છો. થોડી વાર માટે એને ખુલ્લી કરી દો એટલે જ્યાં દોડેલી છે ત્યાં જગ્યા પહોંચી હશે અને એની રીતે જ સમજી અને બહુ સરસ રીતે આરોટો લઈ લે એટલે એકદમ રિલેક્સ થાય. અને ભવિષ્યમાં પણ જ્યારે પણ સવારી થતી હોય છે ત્યારે આ ટેવ એને વિશેષ મદદરૂપ થતી હોય છે. તો આ રીતે આપ પણ જેટલા પણ અશ્વ રાખતા હોય ટેવ પાળો એ જરૂરી છે. આખી ફરી જાય ઘોડી તો એ તંદુરસ્ત કહેવાય. આપણે થોડુંક અહીંયા ઓવરવેઇટનું કારણ વધારે હોય છે કે તાજું ઘોડું કરતાં સ્વસ્થ ઘોડું રાખવું એ હિતાવહ છે. ભલે ગારામાં આરોટો લે તો અત્યારે માખી મચ્છરનો પ્રશ્ન હોય તો કદાચ તમે આને આ કન્ડિશનમાં જોઈને રાખી દો તોય સારું, કારણ કે માખીને એ સીધા શરીર ઉપર ન બેસે. એ આવી નાની નાની વાત તમે ધ્યાનમાં રાખો ત્યારે અશ્વ ખૂબ સારી રીતે તમે આગળ જતાં એને ટ્રેન કરી શકતા હોય છો. મિત્રો, અશ્વ સવારી શીખવી એમની શરૂઆત પ્રાથમિકતાથી હોવી જોઈએ. અશ્વની સાથે કેવી રીતે ચાલવું, ચંચળ અપચળ ચમકવો, ધણ આહાર ધણ રોષ, એ તુરંગા 5 ગુણ અને 5 તર્યા દોષ. તો અશ્વ બધી રીતે ચંચળ હોય છે, અપચળ હોય છે. એને કંટ્રોલ કેવી રીતે કરવો, કાબૂમાં કેવી રીતે રાખવો. તમે જ્યારે એને થાણિયાથી હરખ પકડી છોડી કોઈ જગ્યાએ લઈ જાઓ છો ત્યારે શું કરવું, તો એમાંની એક ઉત્તમ પ્રેક્ટિસ એટલે પહેલાં સાથે ચાલવું. જો હવે આ બટકા ભરવાની વાત કરે છે, ભાઈ એકદમ નવા છે, પહેલો દિવસ શીખવામાં છે. ચાલો 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 ચલાવો, ચાલો તમે ચાલો એટલે ઘોડો ચાલશે. બસ શાબાશ. જો હવે આ એક લક્ષણ કહેવાય કે અજાણ્યા વ્યક્તિને જે ઘોડો છે થોડોક તોફાન મસ્તી કરી અને સીધે ચાલે છે, પણ આ જ શીખવાની વાત છે. એના માટે જ અશ્વ સવારી કે અશ્વ રાખવો પાળવો એ સહેલી વાત નથી કહેવાતી. એનું એક આ ઉદાહરણ છે. તો ચાલો મિત્રો, આજે શીખવા આવ્યા છે અને આપણે આગળ તમને એમનો પણ પરિચય કરાવીએ. મિત્રો, તો અત્યારે જો ચાંદ છે, થોડોક ફ્રીલી આપણે એને છૂટો કર્યો છે. 2 મિત્રો છે, નવા સવારી શીખવા માટે આવ્યા છે. શું નામ છે આપનું? મારું ભારમલ મુસ્તફા. મુસ્તફાભાઈ. અને આ ભાઈનું નામ માઇકમાં બોલજો એટલે બધાને સંભળાય. મારું નામ રાહુલભાઈ કાનગડ. રાહુલભાઈ ને મુસ્તફાભાઈ, તમને અશ્વનો શોખ છે એ આમ પહેલેથી કે કેવી રીતે? એક રીતે જોવા જાવ તો નાનપણથી હા જોતા આવી હતી. મારા મામાની બધા રાખતા ઘોડાને, હજી છે. તો ત્યારથી એક જોતા આવતા હતા કે ભાઈ એક દિવસ જ્યારે ટાઈમ આવશે ત્યારે આ વસ્તુમાં આગળ વધશું એમને. હજી ભવિષ્યમાં કંઈક નસીબ વ્યવસ્થિત કામ કર્યા તો રાખશું ખરા. વાહ ભાઈ વાહ. અને રાહુલભાઈ તમારે? બસ મને પણ નાનપણથી શોખ હતો ઘોડો, કે ઘોડો કઈ રીતે આપણે શીખવું જોઈએ. અને આપણે અહીંયા શીખવા તમારી પાસે આવ્યા. મુસ્તફાભાઈએ કીધું હતું કે જયભાઈએ આ બધું ચાલુ કર્યું છે ટ્રેનિંગનું ને એનું, એટલે આપણે એ કે શીખવા જઈએ તો આપણે તમારે શીખવા આવીએ. આભાર તમે અહીંયા મારી પસંદગી કરી એ માટે, પણ આપણે સરસ શીખશું. મુસ્તફાભાઈને આપો, એને કંઈક કેવું છે હજી? પ્લસ બીજી એક એક્સ્ટ્રા વાત એ છે કે જનરલી રાઇડિંગ તો બધે કરાવતા હોય છે, પણ અમે અહીંયા ખાસ આવવાનું એક મેઇન રીઝન એ છે કે જે ઘોડાની માવજત છે કે ભાઈ દાખલા તરીકે આપણે આ વસ્તુને રાખીએ તો કેટલી કેર કરવી પડે કે કેટલી એની પાછળ આપણે ભોગ દેવો પડે, એ બધી વસ્તુ બોટમથી ઉપર સુધી આપણે બધું અહીંયા શીખવા મળે છે જયભાઈ પાસે. એટલે મેન આ ખાસ રીઝન આ હતું કે ભાઈ જે નાની નાની વસ્તુ છે એ જાણવા માટે અમે, અને એ જે વિચાર્યું હતું એ પ્રમાણે અમે આગળ વધી રહ્યા છીએ અત્યારે. તો માત્ર આજે બીજો દિવસ છે. પહેલો દિવસ તો 2 ભાઈઓ ખાલી આવ્યા, ઘોડાને જોયા, એને કેસવાડી, પૂંછડું, માણેકલટ, ડાબ, આ તે જે કહેવાય એનું બેઝિક નોલેજ. અને પછી આજનો બીજો દિવસ છે, જે પહેલાંના વિડીયોમાં તમે જોયું. રાહુલભાઈનો વિડીયો આપણે ઉતારતા રહી ગયા છે, કાલે રાહુલભાઈનો વિડીયો કરશું. પણ હવે ડેઇલી વ્લોગ આપણે અપલોડ કરીએ એવી આશા છે. અને 2 ભાઈઓની હિંમત સારી છે, મને પહેલા દિવસે એવું જોવા મળ્યું છે. હવે જોઈએ કેટલા સમયની અંદર સરસ એક સારા રાઇડર બની જાય છે. તો બસ મિત્રો, આવી રીતે જો તમારે પણ શીખવું હોય તો આરામથી આવી શકો છો. અહીંયા મેદાન ને આ બધું ટૂંકમાં આપણે સરસ છે. આઉટ માટે પણ આપણે ક્રોસ કન્ટ્રીમાં જઈ શકીએ છીએ. તમને લોકેશન પ્રમાણે કેવું લાગે છે ઘોડા શીખવા માટે? સિટીમાં હોવું જોઈએ કે આ જગ્યા હોવી જોઈએ? નહીં, સિટીમાં આ વસ્તુની વાઇબ જ નથી.
સિટીમાં એક નાનકડું મતલબ સમજી લો એક પ્લોટ રાખ્યો નાનકડો 100-200 વાનો ને એમાં તમે મૂક્યું તો એ વસ્તુની વાઇબ નથી. આ જે લોકેશન છે જે એવું લાગે જનરલી કે આપણું દાખલા તરીકે ફાર્મ હોય ને આપણે સવારે જાય છીએ ને આપણે આ વસ્તુને સવારી કરીએ કે કોઈ પણ વસ્તુ તમારું સિટીમાં શક્ય નથી. પણ એ આપનું જ છે. અહીંયા આવો કોઈ રોકટોક કોઈ બંધન નહીં અને આરામથી તમે શીખી પણ શકો. બહુ સરસ રીતે આવી જાય. એટલે રાજકોટવાસીઓને ખાસ એ જણાવો, ઘણા લોકો મને એમ કહેતા હોય કે ભાઈ તમારું બહુ દૂર પડે છે, તો હકીકતે તમે કહો રાહુલભાઈ, તમારે કેવું હોય તમે કહી શકો કે આ હકીકતે દૂર છે કે નજીક છે? નહીં, નજીક છે, દૂર નથી. એટલે મુસ્તફાભાઈ તમારે શું કહેવું છે? દૂરનું અને નજીકનું એક ખાલી એક જનરલી આમ જોવા જાવ ને તો અમારે 10 મિનિટ થાય છે ખાલી પહોંચતા. હા, તમારું રહેઠાણ હાલ? અમે એમ સમજો ને કે પારવડી ચોક પાસેથી આવીએ છીએ, બરોબર. હોટેલ પાસે. અને તમે હાથીખાનાથી આવો છો, અમારે બરોબર? મેક્સ ટુ મેક્સ 15 મિનિટ થાય છે, એનાથી વધારે નથી થતી. તો મિત્રો, હાઈવેને લઈને ખાસ તમે એવું ન વિચારો કે દૂર છે. બસ તમે અશ્વ શીખો. જો આપ સર્વ કોઈ આવો છો તો આપણે ઇન્ટરનેશનલ બ્રીડ પણ અહીંયા હાજર કરીશું અને એ પણ તમને એમાં શીખવાડીશું. સાથે આપ બધા લોકો સાથે મુલાકાત થઈ અને આપણે સૌ કોઈ આ એક શોખની અંદર આગળ વધીએ. તો બસ મિત્રો, આ સાથે આ વિડીયોને આપણે એન્ડ કરીએ છીએ. અને જે કોઈ પ્રશ્ન હોય એ તમે યુટ્યુબ અથવા ફેસબુકના માધ્યમથી જ્યાં વિડીયો જોતા હોય ત્યાં આરામથી તમે મને પૂછી શકો છો. તો મળીએ નવા વિડીયોની અંદર. આજે યશસ્વીનો વિડીયો જોયો એ એક દિવસ પહેલાંનો, ગઈકાલનો હતો. આજે બંને ભાઈઓની જે રાઇડિંગ પ્રેક્ટિસ શરૂ થઈ, તો કે યશસ્વી દોડતી હતી એમાં પણ તમે બે ભાઈઓને પાછળ જોયા હશે. તો સરસ રીતે આપણે 2 દિવસનું એક હારે, કારણ કે તમારે ટાઈમ નથી હોતો, પણ અશ્વપ્રેમી છો અને અશ્વની નવી કોઈ વાત આપણા સુધી પહોંચતી રહે એવો મારો પ્રયત્ન રહેશે. અને બને ત્યાં સુધી હવે ડેઇલી વ્લોગની આપણે પ્રેક્ટિસ પાડી અને આ નોલેજ તમારી સાથે પણ આપણે શેર કરી શકીશું. ધન્યવાદ. ભારત માતા કી જય.